મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આપણે યુગલ સમૃદ્ધિ સંબંધી ખાસ પ્રકારના શિક્ષણમાં આગળ વધી રહ્યા છે. જો આપ અમારી સાથે આ શિક્ષણમાં જોડાવશો તો આજે આપણે આ શિક્ષણના ચોથા સેશનમાં આપણે આગળ વધી રહ્યા છે. અને આજે આપણે કુટુંબની જ્યારે વાત કરીએ તેની સાથે બીજો એક શબ્દ જોડાયેલો છે, સંબંધ. તો કુટુંબમાં સંબંધનો વિકાસ કેવી રીતે કરી શકાય એના સંબંધી આજે આપણે શીખવાના છીએ. જો હું તમને એમ કહું કે ભાઈ કુટુંબના સંબંધો કયા એનું લિસ્ટ બનાવો તો તમને ખબર છે બહુ લાંબુ લિસ્ટ બને. માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી, ફોઈ ફુવા, જેઠ જેઠાણી, દિયર દેરાણી, અને બહુ લાંબુ લિસ્ટ બને. કુટુંબમાં સંબંધો બહુ મહત્ત્વના છે. જો કુટુંબમાં સંબંધો ના સચવાય તો કુટુંબનું જીવન એ અસ્તવ્યસ્ત થઈ જાય છે અથવા તો કુટુંબમાં અશાંતિ વ્યાપી જાય છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ મને અને તમને કુટુંબમાં સંબંધો કેવી રીતે સાચવવા, એકબીજા સાથે સંબંધો કેવી રીતે સાચવવા એની બહુ ચોક્કસ પ્રકારની માહિતી, શિક્ષણ અને ચોક્કસ સત્યો આપણને શીખવે છે. અને આજે આપણે એ સત્યો સંબંધી ઈશ્વરના વચનોમાંથી આપણે જોવાના છે. જો કોઈ આપણને એમ કહે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો મુખ્ય વિષય કયો, એને તમારે નટશેલમાં મૂકવું હોય, એટલે ટૂંકાણમાં કહેવું હોય તો કેવી રીતે તમે કહી શકો? કેટલાક વચનો આપણે જોઈએ, વાંચીશું નહીં, જાણીતી કલમો છે. જો નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય અને એમાં 10 આજ્ઞા આપેલી છે. હવે 10 આજ્ઞા તમે જુઓ ને, તમે પહેલી 4 જે આજ્ઞા છે ને, એક જ દેવને માનવો, અને ત્યાર પછી મૂર્તિને પગે લાગવો નહીં, સાબાત દિન પવિત્ર પાળવો, અને આ જે આજ્ઞાઓ પહેલી 4 આજ્ઞા એ ઈશ્વર સાથેનો સંબંધ બતાવે છે. અને ત્યાર પછીની 6 આજ્ઞા જે છે, એટલે કે મા બાપનું સન્માન કરવું, ખૂન ના કર, વ્યભિચાર ના કર, ચોરી ના કર, લોભ ના રાખ, આ બધી જે 6 આજ્ઞાઓ છે ને એ એકબીજા સાથેનો સંબંધ બતાવે છે. માટે આ 10 આજ્ઞાને આપણે જો એને વિભાજન કરીએ તો પહેલી 4 આજ્ઞા ઈશ્વર સાથેનો સંબંધ અને પછીની 6 આજ્ઞા એકબીજા સાથેનો સંબંધ આપણને બતાવે છે. પણ માથીની સુવાર્તાના 6થા અધ્યાયમાં આપણે આવીએ. તમને યાદ હશે કે ત્યાં પ્રભુ ઈસુએ શીખવેલી પ્રાર્થના છે. કઈ પ્રાર્થના? ઓ આકાશમાંના અમારા પિતા, ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, અને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. આ જે ભાગ છે ને એ આપણો ઈશ્વર સાથેનો સંબંધ. કારણ કે આપણે કહીએ છીએ ઓ આકાશમાંના મારા બાપ, અમારા બાપ, એ આપણો ઈશ્વર પિતા છે, આપણે એના બાળકો છે, અને ઈશ્વર સાથેનો સંબંધ એ બતાવે છે. અને આગળ વધીએ ત્યારે આપણે એમ કહીએ છીએ જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. જો આપણે કોઈના ઋણ માફ કરીએ તો પ્રભુ આપણને માફ કરે એવી આ પ્રાર્થના છે. પણ તમે કોઈને માફી આપો તો તમારો સંબંધ એ વૃદ્ધિ પામે છે, બગડેલા સંબંધો પણ સુધરી જાય છે. માટે પ્રભુએ શીખવેલી પ્રાર્થનાનું પણ આપણે જો વિભાજન કરીએ એ પણ 2 ભાગ છે, ઈશ્વર સાથેનો સંબંધ અને માણસ સાથેનો સંબંધ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જ્યાં પતિ પત્નીની વાત લખી છે ત્યાં પણ એવું લખ્યું છે, પત્નીઓ જેમ પ્રભુને તેમ તમારા પોતાના પતિઓના આધીન રહો. પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો તેમ તમે તમારી પોતાની પત્ની પર પ્રેમ રાખો. એનો અર્થ એક પહેલો ઈશ્વર સાથેનો સંબંધ અને ત્યાર પછી એકબીજા સાથેનો સંબંધ. એટલે બાઇબલ ઇન નટશેલ, બાઇબલને ટૂંકાણમાં કહેવું હોય અથવા આખા બાઇબલનો મધ્યવર્તી વિચાર કહે છે એવું કહેવું હોય તો એ સંબંધ છે. કયો સંબંધ? ઈશ્વર સાથેનો સંબંધ અને એકબીજા સાથેનો સંબંધ. સત્ય કયું છે? ઈશ્વર સાથેનો સંબંધ બરોબર હોય તો જ આપણે એકબીજા સાથેના સંબંધમાં આગળ વધી શકીએ. અને મિત્રો, આ દિવસોની અંદર કુટુંબોમાં જે પ્રશ્નો છે એનું મૂળ કારણ આ સંબંધોની સાંકળ તૂટી ગયેલી છે. અને આ સંબંધોમાં સુમેળ રાખતા આપણે શીખવું પડે. આ સંબંધોમાં સુમેળ રાખતા આપણે શીખવું પડે. માથીની સુવાર્તા અને તેનો 7મો અધ્યાય અને 12મા વચનની અંદર
પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક ગોલ્ડન રૂલ આપ્યો. હું તમારે આગળ એ વાંચું છું. માથીની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેનું 12મું વચન. આ ઈશ્વરના વચનોમાંથી તમારે આગળ વાંચું છું. ધ્યાનથી સાંભળજો. આને ગોલ્ડન રૂલ કહે છે. શું કહે છે? માટે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે તે તમે પણ તેઓને કરો, કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. અને ગોલ્ડન રૂલ કહે છે. તમે ઈચ્છો છો કે બીજી વ્યક્તિ મારી સાથે આવો વ્યવહાર રાખે, તો પહેલાં કોણે રાખવાનો? પહેલાં તમે એવો જ વ્યવહાર બીજી વ્યક્તિ સાથે રાખો. અને જ્યારે આપણે આ કરીએ ને ત્યારે વાલો આપણા સંબંધોની સાંકળ એ મજબૂત બને છે. મને કહો કે ખરેખર સંબંધ આપણે મજબૂત બનાવવા હોય તો જવાબદારી કોની? એ મારી તમારી પોતાની છે. મારી ને તમારી પોતાની છે. પણ જો સંબંધોમાં સુમેળ કઈ રીતે રાખવો એને આપણે શીખવું હોય તો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એક પુસ્તક છે, રૂથનું પુસ્તક. અને આ રૂથના પુસ્તકની અંદર આ સંબંધોમાં કેવી રીતે આપણે આગળ વધવું, કેવી રીતે જાળવી રાખવા, સંબંધોની સાંકળને કેવી રીતે મજબૂત કરવી, એની વાત આપણને રૂથના પુસ્તકમાં આપણને મળે છે. રૂથના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ ત્યાં ગાડી એક કુટુંબની વાત છે. નાઓમી અને એનો પતિ અલીમેલેક એની વાત છે. એમના 2 દીકરા હતા કે જે બેથલેહેમમાં દુકાળ પડ્યો એટલે આ લોકો બેથલેહેમમાંથી પાસેના મોઆબ દેશમાં એ લોકો શિફ્ટ થઈ જાય છે, કારણ કે દુકાળ પડ્યો છે. અને ત્યાં એવું બને છે કે આ મોઆબ દેશની અંદર નાઓમીનો પતિ મૃત્યુ પામ્યો, નાઓમીના બંને દીકરા પણ મૃત્યુ પામ્યા. આશરે 10 વર્ષ એ લોકો ત્યાં ગાડી રહ્યા. રૂથનું પુસ્તક તમારી પાસે બાઇબલ હોય તો ખોલજો, એમાં આપણને આ વાત જોવા મળે છે. અને 10 વર્ષ દરમિયાન આ નાઓમીનો પતિ મૃત્યુ પામ્યો, નાઓમીના 2 દીકરા મૃત્યુ પામ્યા. પણ આ 2 દીકરાઓએ ત્યાં મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. એનો અર્થ એ થયો કે આ 2 સ્ત્રીઓ પણ વિધવા બની. ટૂંકમાં આ એક એવું કુટુંબ છે જેમાં 3 સ્ત્રીઓએ પોતાના પતિ ગુમાવ્યા છે. આ 3 વિધવા સ્ત્રીઓ સાથે રહેશે. નાઓમી એ વૃદ્ધ છે. નાઓમીના હૃદયની ઈચ્છા છે કે મારી આ 2 દીકરાની પત્નીઓ હજુ તો જુવાન જોધ છે, અને માટે આ નાઓમી એક એમને સુઝાવ આપે છે. એ કહે છે, મારી દીકરીઓ, તમે તમારા લોકોમાં જાઓ, લગ્ન કરો, એશ આરામ ભોગવો. હું તો ઘરડી થઈશું, હું મારી રીતે મારા દેશમાં પાછી જઈશ અને હું કોઈક રીતે મારું જીવન પૂરું કરીશ. પણ ત્યાં ગાડી આ ઓરપા અને રૂથ એ બંને ના પાડે છે, ના, અમે તો તારી સાથે જ જવાના. આ નાઓમીએ બહુ સમજાવી પણ ના માની. પણ ઘણું સમજાયા પછીથી રૂથના પુસ્તકમાં જો તમે ખોલો તો એના 1 અધ્યાયમાં આ પ્રમાણે લખેલું છે. કેમ કે છે રૂથનું પુસ્તક તેનો 1 અધ્યાય અને તેની 15મી કલમ. તાર નાઓમીએ કહ્યું, જો તારી દેરાણી પોતાના લોકોની પાસે, પોતાના દેવતાઓની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા. પણ આ રૂથ છે ને એ ના પાડે છે. રૂથ શું કહે છે? હું વાંચું તમારી આગળ. તમારી પાસે બાઇબલ છે તો બાઇબલ ખોલો. રૂથ આ પ્રમાણે કહે છે, ત્યારે રૂથે કહ્યું, તમને છોડવાની તથા તમારી પાસેથી પાછી જવાની આજીજી મને ના કરો. ત્યાર પછી એમ કહે છે, કેમ કે જ્યાં તમે જાવશો ત્યાં હું જવાની, જ્યાં તમે રહેશો ત્યાં હું રહેવાની. તમારા લોક તે મારા લોક, તમારા ઈશ્વર તે મારા ઈશ્વર. જ્યાં તમે મરશો ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દફનાવાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તમારાથી જુદી પાડે તો યહોવા મારું મોત લાવે ને એથી પણ વધારે દુઃખ દે. હવે અહીં ગાડી આ રૂથ આ એની સાસુને એમ કહે છે કે હું તો તમારી સાથે જ આવવાની. આ જે વાર્તાલાપ છે ને એ વાર્તાલાપ આપણને
બે વ્યક્તિ વચ્ચે સંબંધો કેવી રીતે સચવાય, બે વ્યક્તિના સંબંધો કેવી રીતે વિકાસ પામે, વૃદ્ધિ પામે, એની મોટી ચાવી ત્યાં આગળ આપેલી છે. હવે તમે કલ્પના કરો કે આ 3 સ્ત્રીઓમાં નાઓમી પણ વિધવા છે, ઓરપા અને રૂથ પણ વિધવા છે. નાઓમીએ બહુ ફોર્સ કર્યો એટલે ઓરપા પોતાના લોકોમાં પાછી ગઈ, પણ રૂથ ના પાડે છે. હવે યાદ રાખીએ, આમનું બેકગ્રાઉન્ડ મોઆબી સ્ત્રીઓ હતી અને મોઆબીઓને યહૂદીઓ સાથે દુશ્મનાવટ હતી. એટલા માટે જ્યારે રૂથ એમ કહે છે ને કે હું તો તારી સાથે જ આવવાની, તારા માટે અઘરું નહોતું. નાઓમી તો પોતાના લોકોમાં જતી હતી, પણ રૂથ તો એક મોઆબી સ્ત્રી તરીકે એ યહૂદી લોકોમાં જતી હતી. એનો સ્વીકાર થાય પણ કરો, ના પણ થાય. પણ તેમ છતાં આ રૂથ એની વૃદ્ધ સાસુ નાઓમી એની સાથે જ રહેવાની એ જીદ પકડે છે. અને ત્યાર પછી આ પ્રમાણે ત્યાં આગળ લખેલું છે, તેમ કહે છે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે. ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું. રૂથે એમ કીધું તું તારી સાથે જ આવવાની, ત્યારે નાઓમીએ એને હવે ફોર્સ કરવાનું મૂકી દીધું. અને તમે આગળ વાંચો તો ત્યાં બંને મુસાફરી કરતાં હવે બેથલેહેમમાં આવી પહોંચે છે. નાઓમીને ખબર પડી છે કે દુકાળ પૂરો થયો છે, બધું સારું છે, એટલે નાઓમી એ બેથલેહેમમાં પાછી આવે છે. કોની સાથે? આ રૂથ સાથે. હવે આ વાર્તાલાપની અંદર તમે ધ્યાનથી જુઓ કે રૂથે જ્યારે એમ કીધું તારા લોક તે મારા લોક, જ્યાં તું જઈશ ત્યાં હું જઈશ, જ્યાં તું મરીશ ત્યાં હું મરીશ, તારો દેવ તે મારો દેવ, એવું જ્યારે કીધું ત્યારે રૂથે નાઓમીને એવું કંઈ કીધું, હું તારી સાથે બેથલેહેમમાં આવવા તૈયાર, પણ તારે મને ખાતરી આપવી પડે કે તમે મારું રક્ષણ કરશો, તમે મારી કાળજી લેશો. એવું કંઈ કીધું નથી કીધું. નાઓમીએ રૂથને કીધું સારું તારે આવવું જ છે તો ચાલ મારી સાથે, પણ મારા કયામાં રહેવું પડશે, હું કહું એમ કરવું પડશે. જો મારી આધીનતામાં રહેવું હોય તો ચાલ મારી સાથે. એવું કંઈ કીધું નથી કીધું. રૂથે નથી કીધું, નાઓમીએ નથી કીધું. ને વાલાઓ, સંબંધોની સાંકળને મજબૂત કરવી હોય, સંબંધોમાં સુમેળ રાખવો હોય તો સૌથી પહેલો સિદ્ધાંત આ જગ્યાએ આપણને શીખવા મળે છે. કયો સિદ્ધાંત? એક બીજાનો બિનશરતી સ્વીકાર કરીએ. એનો અર્થ એ આપણે જેવા છીએ તેવા એક બીજાને સ્વીકારીએ. અહીં ગાડી આ સાસુ જે નાઓમી હતી એ પોતાની વહુને દીકરી તરીકે સંબોધે છે, મારી દીકરી ચાલ. હવે તમે વિચાર કરો, એક વહુને સાસુ દીકરી કહે તો 100 શેર 100 શેર લોહી ચડે કે ના ચડે? હા, ચડે. પણ આ જગ્યાએ બંને સ્ત્રીઓએ એકબીજાનો બિનશરતી સ્વીકાર કર્યો છે. એનો અર્થ શું થયો? એનો અર્થ આ થયો, આ બંને વ્યક્તિઓમાં જે શક્તિ હતી, જે નબળાઈ હતી, બંને એકબીજાની શક્તિઓ અને એકબીજાની નબળાઈઓ બધાનો સ્વીકાર કર્યો. કારણ કે દરેક વ્યક્તિમાં શક્તિ પણ છે, નબળાઈ પણ છે. દરેક વ્યક્તિમાં સારી બાબતો પણ છે, ખોટી બાબતો પણ છે. પણ આ બંને સ્ત્રીઓએ એકબીજાનો જેવા છે તેવા સ્વીકાર કર્યો. કેવી રીતે? કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર. વાલાઓ, જ્યારે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર આપણે બીજાનો સ્વીકાર કરીએ તો સંબંધો હંમેશા સુમેળભર્યા રહે, હંમેશા વૃદ્ધિ પામે, અને એ સંબંધોની સાંકળ કદી તૂટી શકતી નથી. એટલા માટે જ્યારે સંબંધ વિકાસની વાત કરીએ ત્યારે સૌથી પહેલું સત્ય છે આપણે એકબીજાનો બિનશરતી સ્વીકાર કરીએ. કુટુંબમાં પ્રશ્ન ક્યારે થાય? જ્યારે એકબીજાનો બિનશરતી સ્વીકાર ના કરીએ ત્યારે. આપણે જ્યારે બીજાની ફક્ત ભૂલો જ શોધ્યા કરીએ અને એનામાં જે સારી બાબતો છે એની અવગણના કરીએ ત્યારે સંબંધો ટકે નહીં, ત્યારે સંબંધો એ તૂટી જાય. એટલા માટે વાલાઓ, જો ખરેખર આપણે કૌટુંબિક જીવનમાં
લગ્ન જીવનમાં આપણે સંબંધોની સાંકળને મજબૂત બનાવે છે. તો એક રસ્તો છે, પહેલો સિદ્ધાંત છે, આપણે એકબીજાનો જેવા છીએ એવા આપણે સ્વીકાર કરવાની જરૂર છે. પણ રૂથના પુસ્તકના 2 અધ્યાયની 2 કલમમાં આવું લખ્યું છે. હવે જુઓ, આ બંને સ્ત્રીઓ હવે મોઆબ દેશમાંથી આ બેથલેહેમમાં આવે છે. નાઓમી એ ઘરડી છે, રૂથ એ જુવાન છે. જ્યારે આવે છે ત્યારે ત્યાં નાઓમીનું કશું નહોતું, ત્યાં ગાડી કોઈ સલામતી નથી. એ શું કરશે એની ખબર નથી, ખાલી એટલી ખબર હતી મારા લોક છે અને મારું ઘર ત્યાં ગાડી છે અને હું ત્યાં જઈ રહી છું. અને ત્યારે રૂથના પુસ્તકના 2 અધ્યાયની 2 કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ધ્યાનથી સાંભળજો. અને રૂથ મોઆબણે નાઓમીને કહ્યું, મને તો ખેતરમાં જવા દે કે જેની મારા પર કૃપા દ્રષ્ટિ થાય તેની પાછળ અનાજના ડુંડાના હું કણસલા વીણું. એ તમને ખબર પડી શું થયું? બંને બેથલેહેમમાં છે, રૂથ જુવાન છે, એની આ સાસુ નાઓમી એ વૃદ્ધ થઈ છે, ઘરડી છે. ને રૂથના મનમાં વિચાર આવ્યો, અહીં આવ્યા તો ખરા, પણ પેટ ભરવાને માટે કંઈક તો જોઈશે ને. અને તમે જુઓ, ત્યાં રૂથ ઇનિશિયેટિવ લે છે, એ પહેલ કરે છે. નાઓમી એને ફરજ પાડતી નથી, પણ રૂથ કહે છે મને જવા દે. ક્યાં જવા દે? હું અનાજના ખેતરોની અંદરથી કણસલા વીણી લાવું. હવે નિયમશાસ્ત્રમાં નિયમ હતો કે જ્યારે યહૂદી વ્યક્તિ એ પોતાના ખેતરમાં લણવા માટે જાય ત્યારે આખું ખેતર ના લણી લે. નિયમશાસ્ત્રમાં નિયમ હતો કે ખેતરના જે છેવાડા પર જે છે એ જે પાક છે એ નહીં લણી લેવાનો, એ રહેવા દેવાનો. અને એ જે પાક છે કેમ નહીં લણવાનો? કારણ કે એ જે અનાજ છે એ પરદેશી માટે, અનાથ માટે અને વટે માર્ગ માટે છે અને વિધવા માટે છે. જેઓની પાસે કોઈ સાધન નથી કમાવાનું, એ લોકો માટે છે. અને એટલા માટે આ નાઓમી રૂથને જવા દે છે. રૂથ ઇનિશિયેટિવ લે છે, નાહોમી એને સપોર્ટ કરે છે, હા તું જા. અહીં ગાડી બીજો સિદ્ધાંત જોવા મળે છે. કયો? આ જગ્યાએ બંને સ્ત્રીઓ એકબીજા ઉપર આધારિત છે. બેથલેહેમમાં આવ્યા પછી નાઓમી સ્વતંત્ર રીતે કામ નથી કરતી, રૂથ સ્વતંત્ર રીતે કામ નથી કરતી, પણ બંને એકબીજા ઉપર આધારિત છે. એ લોકો સ્વતંત્ર નથી, એ લોકો એક પરસ્પર આધાર રાખે છે. અને એટલા માટે રોમિયોના પુસ્તકના 12મા અધ્યાયના 15મા વચનમાં એમ કહે છે, રડનારાઓ સાથે રડો, આનંદ કરનારાઓ સાથે આનંદ કરો. મિત્રો, જ્યારે આપણે એકબીજા પર આધારિત બનીએ ને ત્યારે સંબંધોની સાંકળ મજબૂત થાય. પેલી ગુજરાતીમાં કહેવત છે ને, યાદ રાખીએ, આપણને ચપટી માટીની પણ જરૂર પડે છે. માટે કદી ઉણા વિચારીએ મારે તારી જરૂર નથી. આપણને હંમેશા બીજાની જરૂર પડવાની. પણ આ જગ્યાએ આ બે સ્ત્રીઓ વચ્ચેનો સંબંધ જે મજબૂત થયો એનું બીજું કારણ હતું. પહેલું આપણે શું જોયું? એ લોકોએ એકબીજાનો બિનશરતી સ્વીકાર કર્યો. બીજો જે સિદ્ધાંત છે આ છે એ લોકો એકબીજા ઉપર આધારિત હતી. રૂથે ઇનિશિયેટિવ લીધી, રૂથે પહેલ કરી અને પોતાનું પેટ ભરવાને માટે એણે ખેતરમાં જઈને મહેનત કરવાની એણે પહેલ કરી. અને આ નાઓમીએ એને જવા દીધી. નાઓમી એવું ના કીધું, ના ના હું તારી સાથે આવું, તું તો જુવાન છે, બીજે કંઈક ભટકી ગઈ તો, એવું ના કીધું. નાઓમીએ રૂથ પર વિશ્વાસ મૂક્યો અને રૂથે નાઓમી પર વિશ્વાસ મૂક્યો. બંને એકબીજા પર વિશ્વાસ મૂક્યો, એકબીજા પર આધારિત બન્યા. અને આ રૂથ એ ખેતરમાં આ કણસલા વીણવાને માટે ગઈ. વાલાઓ, જ્યારે આપણે પરસ્પર આધારિત બનીએ ને તારે યાદ રાખજો એનો આશીર્વાદ મળે છે. કયો મળે છે? હું તમને એક નાની વાર્તા કહું. એકબીજા પર આધાર રાખીએ ત્યારે મુશ્કેલીમાં અને સંકટમાં આપણને મદદ મળે છે
મુશ્કેલી અને સંકટમાં આપણે ટકી શકીએ છીએ. એકવાર એક વ્યક્તિ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહ્યો હતો. ભયંકર બરફનું તોફાન હતું, ભયંકર ઠંડી હતી, પણ આ માણસને જવું પડે એવું હતું અને એટલા માટે એ ચાલી નીકળે છે અને ચાલતા 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 એ આગળ જાય છે અને પડી જાય છે. એ પડી જાય છે. ત્યાંથી બીજો એક માણસ નીકળે છે અને એ માણસ જુએ છે કે આ માણસ તો પડી ગયો છે, ખબર નહીં જીવે છે કે મરી ગયો. એણે તપાસ બી ના કરી જીવે છે કેમ, પણ એને એમ થયું હું વળી આને મદદ કરવા રહીશ તો હું મરી જઈશ. એટલે તેને જોઈને આગળ ચાલ્યો ગયો. બીજો એક માણસ નીકળ્યો ત્યાંથી અને એના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ. એટલે મને જોવા તો દે, આ માણસ જીવતો છે કે મરી ગયો. એની પાસે બેઠો અને નાડી તપાસી, નાક પર આંગળી રાખી અને એને ખબર પડી આ તો જીવે છે, હજુ બેભાન થઈ ગયો છે ખાલી. માટે એણે વિચાર્યું પાસે જ ગામ છે, ત્યાં દવાખાનું પણ છે, એને ત્યાં લઈ જવું. એ માણસને એણે ઉઠાવી લીધો, એના ખભા પર નાખી દીધો અને ખભા પર નાખીને એ વજન ઉચકીને એ બરફના ઠંડા વાતાવરણમાં, એ ઠંડા પવનોની અંદર ચાલતો ચાલતો એ આગળ વધ્યો. થોડાક અંતરે ગયો તો બીજો એક માણસ જોયો, એ તો ત્યાં પડેલો હતો, મરી ગયો ઠંડીના કારણે. તમને ખબર છે કયો માણસ હતો? એ પહેલો માણસ જે આ પડેલા માણસને જોઈને આગળ જતો રહ્યો ને, એ માણસ હતો. એ ઠંડી સહન કરી શક્યો નહીં, આગળ જતા એ મરી ગયો. પણ હવે આ માણસે આ પેલા બેભાન માણસને ઉંચકેલો અને બંને સાથે ધીમે ધીમે ચાલતા ચાલતા દવાખાને પહોંચ્યા. અને આ માણસે પેલા બેભાન થયેલા માણસને દવાખાના મૂક્યો અને થોડા વખતમાં એ ભાનમાં આવ્યો. અમે સમજણ પડી, બંને બચી ગયા. તોફાન હતું, ભયંકર ઠંડી હતી, પણ મુશ્કેલીમાં જ્યારે આ માણસે બીજા માણસને ઉંચકી લીધો ત્યારે બંનેને એકબીજાની ગરમી મળી, એકબીજાનું હૂંફ મળ્યું અને પરિણામે આવ્યું કે બેઉ મરી ગયા નહીં, બંને જીવી ગયા. પણ પેલો એકલો જે સ્વાર્થી બન્યો અને આગળ નીકળી ગયો એ મરી ગયો. સિદ્ધાંત કયો? આપણે પરસ્પર આધારિત બનીએ, આપણે એકબીજાની સાથે ઊભા રહીએ, ખભે ખભા મિલાવીને કામ કરીએ તો યાદ રાખજો, મુશ્કેલીમાં અને સંકટમાં આપણે હારી નહીં જઈએ. મુશ્કેલીમાં અને સંકટમાં આપણે ટકીશું, બચી જઈશું અને આપણે આશીર્વાદ રૂપ બનીશું. પણ જો તમે આ રૂથના પુસ્તકમાં આગળ વધો તો ત્યાં ત્રીજું સત્ય જોવા મળે છે. શા માટે આ બે વ્યક્તિઓના સંબંધો મજબૂત બન્યા? રૂથનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને તેની પહેલી કલમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો, બહુ અગત્યની કલમ છે. શું કહે છે? તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, મારી પુત્રી, યાદ રાખજો, મારી દીકરી, તારું ભલું થાય માટે તારા માટે કોઈ સારું ઘર ના શોધું? યાદ રાખીએ, નાઓમી વૃદ્ધ છે, રૂથ ઘરનું બધું કામ કરે છે, ખાવાને માટે એ ખેતરમાંથી કણસ લાવીને લાવે છે. હવે નાઓમીને ચિંતા નથી, નાઓમી સેટલ થઈ ગઈ છે. પણ તમને ખબર છે આ વૃદ્ધ નાઓમી જે વાત કહે છે ને, એ કઈ કહે છે? મારી દીકરી, તારું ભલું થાય. કોનું ભલું થાય? તારું ભલું થાય માટે હું તારા માટે કોઈ સારું ઘર ના શોધું? અહીં ત્રીજો સિદ્ધાંત આપણને જોવા મળે છે. વાલો યાદ રાખીએ, આ બે સ્ત્રીઓ એકબીજાનો સ્વીકાર કર્યો હતો, એકબીજા પર આધારિત હતી, પણ આ બંને સ્ત્રીઓને એકબીજાની ચિંતા હતી. રૂથને નાઓમીની ચિંતા હતી, નાઓમીને રૂથની ચિંતા હતી. હવે જો નાઓમી એને માટે સારું ઘર શોધીને એને પરણાવી દે તો નાઓમીને પ્રશ્ન ના થાય મારું કોણ કરશે? પણ એ સ્વાર્થી નહોતી. એના હૃદયમાં તો આ જુવાન જે દીકરી હતી, આમ તેની વહુ હતી, એના માટે ચિંતા હતી, લાગણી હતી, પ્રેમ હતી. તારું ભલું થાય માટે હું તારે સારું ઘર ના શોધું? ગમે તે નહીં. તમે જુઓ,
તારું ભલું થાય, તારા માટે સારું ઘર શોધું. વાલાઓ, સંબંધોની સાંકળ આપણે જાળવી રાખવી હોય, મજબૂત કરવી હોય તો આપણે હંમેશા એકબીજાને માટે ચિંતા અને લાગણી રાખવાની જરૂર છે. એકબીજાનું ભલું ઈચ્છવાની જરૂર છે, એકબીજાનું સારું ઈચ્છવાની જરૂર છે, એકબીજાને માટે આશીષરૂપ બનવાની જરૂર છે. ત્યારે સંબંધો ટકી રહે, સંબંધો મજબૂત થાય. ભલો જ્યારે માણસો સ્વાર્થી બને ને ત્યારે સ્વાર્થના કારણે ભાઈ ભાઈના સંબંધ રહેતા નથી અને કુટુંબના સંબંધો તૂટી જાય છે. પણ ધ્યાન રાખો, ધ્યાનથી સાંભળજો. જે વ્યક્તિ એકબીજાનો બિનશરતી સ્વીકાર કરે છે એ જ બે વ્યક્તિ એકબીજા પર આધારિત બની શકે. અને જે બે વ્યક્તિ એકબીજા પર આધારિત છે એ બે વ્યક્તિને જ એકબીજાની ચિંતા હોય. માટે તમે સ્વીકાર ના કરો તો આધારિત ના બની શકો, અને સ્વીકાર ના કરો અને આધારિત ના બનો તો હાલો ત્યાં ગાડી આપણે એકબીજા માટે ચિંતા, લાગણી અને પ્રેમ ઉત્પન્ન થાય નહીં. ત્યાર પછીથી બીજું અધ્યાય 11મી કલમ અને ત્રીજું અધ્યાય અને 11મી કલમ વાંચો છું. ધ્યાનથી સાંભળજો. રૂથનું પુસ્તક બીજું અધ્યાય 11મી કલમ અને ત્રીજું અધ્યાય અને તેની 11મી કલમ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે. શું કહે છે 11મી કલમમાં? બોઆઝે તેને ઉત્તર આપ્યો. આ બોઆઝના ખેતરમાં કણસલા વીણવા જતી હતી અને ત્યાર પછી બોઆઝ એની સાથે વાર્તાલાપ કરે છે. પછી કહે છે, બોઆઝે ઉત્તર આપ્યો, તારા પતિના મરણ પછી તે તારી સાસુ સાથે જે વર્તણૂક ચલાવી છે તે તારા માતા પિતાને, તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી તેઓમાં તું કેવી રીતે રહેવા આવી તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે. આ બોઆઝ રૂથને એમ કહે છે કે તારી જે વર્તણૂક તારી સાસુ સાથે એની બધી જ માહિતી મને મળી છે. ત્રીજું અધ્યાય અને 11મી કલમ ત્યાં આ પ્રમાણે કહેશે, તો હવે મારી દીકરી બીશ નહીં. ફરીથી અહીં ગાડી બોઆઝ જ એની સાથે વાત કરે છે. ત્યાં કહે છે, તો હવે મારી દીકરી બીશ નહીં, તું કહે છે તે બધું તારા સંબંધમાં કરીશ, કેમ કે મારા નગરના તમામ લોક જાણે છે તું સદગુણી સ્ત્રી છે. બીજા અધ્યાય 11મી કલમ એમ કહે છે, તારી સાસુ સાથે તે જે વર્તણૂક ચલાવી એની બધી માહિતી મને મળી છે. ત્રીજા અધ્યાય 11મી કલમ એમ કહે છે, મારા નગરના તમામ લોક જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે. વાલો પ્રશ્ન આ થાય, પ્રશ્ન કયો થાય કે આ બોઆઝને કોણે રૂથ સંબંધી કીધું? આ બોઆઝને બધી ખબર ક્યાંથી પડી? અરે બોઆઝને વાત જવા દો, આખા નગરને ક્યાંથી ખબર પડી કે આ સદગુણી સ્ત્રી છે? તમારી સાથે સંમત થશો, એ વાત કહેનાર બીજું કોઈ નહીં પણ આ નાઓમી જેની સાસુ હતી એણે બોઆઝને આ એની રૂથ જેની વહુ હતી, જેને પોતાની દીકરી, પોતાની પુત્રી ગણતી હતી, એનો બધો જ અહેવાલ એણે બોઆઝને આપ્યો. કારણ કે બોઆઝ એ નાઓમીનો નજદીકનો સંગો, નાઓમીના હસબન્ડનો નજદીકનો સગો હતો. એણે બધી વાત કરી. અરે આખા ગામમાં આ નાઓમીએ પોતાની આ દીકરી માટે, જે પોતાની વહુ હતી એના માટે એના સારા લક્ષણોની વાત આખા ગામમાં કરી. મને કહો, સામાન્ય રીતે એક વ્યક્તિ બીજી વ્યક્તિની વાત કરે ત્યારે કેવી કરે? એની હાજરી હોય ત્યારે સારી કરે, ગેરહાજરી હોય તો પછી એની નિંદા કરે. તો આ નાઓમીએ આ રૂથ માટે બોઆઝને નગરના લોકોને ક્યારે વાત કરી હશે? હું ચોક્કસ માનું છું રૂથની ગેરહાજરીમાં. રૂથની હાજરીમાં નહીં, રૂથની ગેરહાજરીમાં. શેની વાત કરી? એના સદગુણોની, એના સારા વર્તનની, એના સારા સ્વભાવની વાત કરી. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું, આખું ગામ કહે છે તારી વહુ, તારી દીકરી એટલે રૂથ એ સદગુણી સ્ત્રી છે.
અહીં કોઈ સિદ્ધાંત છે? જો આલા સંબંધોની સાંકળને મજબૂત કરવી હોય ને તો આપણે એકબીજાની પ્રશંસા કરતા શીખીએ, કદર કરતા શીખીએ. આ નાઓમીએ આ રૂથની પ્રશંસા કરી, બોઆઝની આગળ બી કરી અને ગામના બધા લોકોની આગળ પણ કરી. હવે જુઓ, પ્રશંસા કરવી અને મસ્કો મારવો એમાં બહુ મોટો તફાવત. આજે લોકો મસ્કો બહુ મારે પણ ખરેખર પ્રશંસા અને કદર ના કરે એકબીજાને. મસ્કો મારવો એટલે શું? મારે તમારી પાસેથી કંઈ લેવું છે એટલે સારી સારી વાતો કરું, મસ્કો મારું, મારું કામ પતે પછી તમે તમારી ઘેર અને હું મારા ઘેર. પણ પ્રશંસા કરવી એટલે ખરેખર વ્યક્તિમાં જે ઉત્તમ ગુણો છે એ ઉત્તમ ગુણોની વાત એની હાજરીમાં અને એની ગેરહાજરીમાં એક સરખી બીજાઓની આગળ કરવી, એક સરખી બીજાઓની આગળ કરવી. જ્યારે આપણે એકબીજાની પ્રશંસા કરતા શીખીએ, એકબીજાની કદર કરતા શીખીએ ત્યારે વાલાઓ સંબંધોની સાંકળ મજબૂત બને છે. સાચો પ્રેમ એ હંમેશા બીજાનું ભલું કરે છે. સાચો પ્રેમ હંમેશા આપણને કદર કરવાની વાત શીખવે છે, એકબીજાની પ્રશંસા કરતા શીખવે છે. રૂથનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેની 2 કલમ આપણે હમણાં જ વાંચીએ. રૂથ મોઆબણે નાઓમીને કહ્યું, મને તો ખેતરમાં જવા દે, જેની મારા પર કૃપા દ્રષ્ટિ થાય તેની પાછળ અનાજના ડુંડાના હું કણસલા વીણું. ત્યારે તેણે તેને કહ્યું, મારી દીકરી જા, મારી દીકરી જા. એની પર વિશ્વાસ હતો માટે એણે તેને જવા દીધી. હવે 3 અધ્યાયની અંદર આપણે આવીએ તો ત્યાં 5મી કલમમાં આ પ્રમાણે લખેલું છે. તેમ કહે છે, ત્યારે તેણે કહ્યું, જે તું કહે છે તે સર્વ હું કરીશ. હવે આ યહૂદીઓમાં એક સામાજિક રિવાજ હતો કે જ્યારે કોઈ પણ પુરુષને પ્રપોઝ કરવું હોય તો શું કરવું એનો એક સામાન્ય રિવાજ હતો. બધી કલમ વાંચતા નથી આપણને, પણ 3 અધ્યાયની 1 થી 5 કલમમાં એ લખેલું છે. હવે રૂથે એનો વિરોધ ના કર્યો. રૂથે એમને કીધું, હું તો મોઆબી બેકગ્રાઉન્ડની છું, મને તમારી જે વ્યવસ્થા છે એ મને ના ગમે. પણ રૂથે આ પ્રમાણે કીધું, તું જે કહે છે તે સર્વ હું કરીશ, તે સર્વ હું કરીશ. અને ત્યાર પછી 6ઠી કલમ એમ કહે છે, તેને જે ફરમાવ્યું હતું તે સર્વ તેણે કર્યું. કહે છે હું સર્વ કરીશ, એણે સર્વ કર્યું. અને 16મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. તેમ કહે છે, મારી પુત્રી ત્યાં શું થયું? ત્યારે પેલા માણસે તેને જે કર્યું હતું તે સર્વ તેણે તેને કહ્યું. સર્વ કરીશ, એણે સર્વ કર્યું અને સર્વ કહ્યું. વાલો કયો સિદ્ધાંત? સંબંધોમાં સુમેળ રાખવો હોય ને તો આપણે એકબીજા આગળ પારદર્શક બનવું પડે. એણે કીધું સર્વ કરીશ, એણે સર્વ કર્યું અને સર્વ કહ્યું, કંઈ પણ પાછું રાખ્યું નહીં. પણ તમને કહું, આ બધું સહેલું છે? સહેલું નથી. ક્યારે સહેલું બને? જ્યારે વ્યક્તિ એકબીજાનો બિનશરતી સ્વીકાર કરે. જ્યારે સ્વીકાર કરે છે એકબીજાનો ત્યારે એકબીજા પર આધારિત બને છે. અને આધારિત બને છે ત્યાર પછીથી એકબીજાની પ્રશંસા અને કદર કરતા શીખે છે. અને ત્યાર પછી એ એકબીજાની આગળ પારદર્શક બની શકે છે. એકબીજાની આગળ પારદર્શક બની શકે છે. વાલાઓ, જ્યારે સંબંધોની સાંકળ મજબૂત કરવી હોય ત્યારે આપણા જીવનમાં આપણે આ સિદ્ધાંતોને અમલમાં મૂકવાની જરૂર છે. પણ બીજી એક વાત કરું, ઇબ્રાહિમ અને લોટ. પ્રભુ ઇબ્રાહિમને એમ કીધું ઉત્પત્તિના પુસ્તકના 12મા અધ્યાયમાં, હું તને જે દેશ દેખાડું એ દેશમાં તું જા. અને ત્યાં આ ઇબ્રાહિમ એ ચાલી નીકળે છે અને લોટ પણ ચાલી નીકળે છે, સાથે જાય છે. અને થોડા વખત પછીથી આપણે ત્યાં વાંચીએ છીએ ઉત્પત્તિના પુસ્તકના 13મા અધ્યાયમાં. જો તમે તમારી પાસે બાઇબલ છે તો તમે એનું ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય ખોલો. ત્યાં આ પ્રમાણે લખ્યું છે. શું લખ્યું છે? ઇબ્રાહિમ અને લોટના જે ગોવાળિયા હતા એમની વચ્ચે ઝઘડો થયો. એટલે ઇબ્રાહિમે આ પ્રમાણે કીધું
આપણા ગોવાળિયા ઝઘડે એના બદલે એના લીધે આપણે પણ ઝઘડીએ, એવું ના થવું જોઈએ. માટે ઇબ્રાહિમે એક પ્રસ્તાવ મૂક્યો, લોટ એક કામ કર, તારે ઢોર ઢાંક વધ્યા છે, મારે ઢોર ઢાંક વધ્યા છે, તું નક્કી કર તારે કઈ બાજુ જવું છે. તું જે બાજુ જઈશ એનાથી વિરુદ્ધ દિશામાં હું જઈશ, પણ આપણે જુદા પડીએ, જેથી કરીને આપણા સંબંધો ના કથળે અને કોઈ પણ પ્રકારનો વિવાદ ના થાય, સંઘર્ષ ના થાય, ઝઘડો ના થાય. ઇબ્રાહિમે આ પ્રમાણે કહ્યું. તેમ કહે છે 13મા અધ્યાયની 8મી કલમમાં, તેમ કે 9મી કલમમાં, શું તારી આગળ આખો દેશ નથી? તો તું મારાથી જુદો થા. જો તું ડાબી બાજુ જશે તો જમણી બાજુ જઈશ, જો તું જમણી બાજુ જશે તો ડાબી બાજુ જઈશ. એ સિદ્ધાંત છે અસંમત થવાને માટે સંમત થાવ, એગ્રી ટુ ડિસએગ્રી. પણ ઇબ્રાહિમ ઈચ્છતો હતો કે લોટ સાથેનો એનો સંબંધ ના તૂટે. માટે ઇબ્રાહિમ એમ કીધું, લોટ તું ડાબે જઈશ તો જમણે જઈશ, તું જમણે જઈશ તો હું ડાબે જઈશ. અને ત્યાર પછી આપણે વાંચીએ છીએ, આ લોટે પોતાની આંખો ઊંચી કરીને જે પ્રદેશ ભરપૂર હતો, પાણીથી ભરપૂર હતો, ઉત્તમ પ્રદેશ હતો, એ એણે પસંદ કર્યું. ત્યાં આ પ્રમાણે લખ્યો છે. તેમ કહે છે ત્યારે લોટે પોતાને માટે યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. લોટ પૂર્વ તરફ ગયો અને તેઓ એકબીજાથી જુદા થયા. આખો ફળદ્રુપ પ્રદેશ હતો, એણે પસંદ કરી લીધો. કેમ? ત્યાં લખ્યું છે લોટે પોતાની આંખો ઊંચી કરીને આ પ્રદેશ એણે પસંદ કર્યો. પછી લખ્યું છે ઇબ્રાહિમ કનાન દેશમાં રહ્યો, લોટ તે પ્રદેશના નગરોમાં રહ્યો, સોદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો. પણ પછી પ્રભુએ ઇબ્રાહિમને શું કીધું? ઇબ્રાહિમને એમ કહે છે, ઇબ્રાહિમ તારી આંખો ઊંચી કરીને જો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ બધી જગ્યાએ હું તને આશીર્વાદરૂપ કરીશ. લોટે એની આંખો ઊંચી કરીને એને એક જ દિશા દેખાઈ, પણ પ્રભુએ ઇબ્રાહિમની આંખો ઊંચી કરી ત્યારે પ્રભુએ ઇબ્રાહિમને 4 દિશા બતાવી. આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ? ઇબ્રાહિમ આશીર્વાદિત થયો, લોટ એના જીવનમાં મુશ્કેલીમાં મુકાયો. સિદ્ધાંત કયો આમાં? સંબંધોની સાંકળ મજબૂત કરવામાં સિદ્ધાંત કયો? વાલાઓ, અહીં ગાડી મોટામાં મોટો સિદ્ધાંત છે, ધ્યાનથી સાંભળજો. છોડવામાં કશું ગુમાવવાનું નથી, પણ ઈશ્વરના આશીર્વાદના ભાગીદાર બનવાનું છે. છોડવામાં કશું ગુમાવવાનું નથી, ઈશ્વરના આશીર્વાદના ભાગીદાર બનવાનું છે. ઇબ્રાહિમે છોડી દીધું, લોટ તું પસંદ કર. આજે કેટલા બધા કુટુંબોમાં એક નાની વાત નહીં જવા દેવાના કારણે, એક નાની વાત પર અડી પડવાને કારણે ભાઈઓ વચ્ચેના સંબંધો, બહેનો વચ્ચેના સંબંધો, કુટુંબ વચ્ચેના સંબંધો એ તૂટી જાય છે, હંમેશને માટે તૂટી જાય. કેમ? એક નાની વાત છોડવા તૈયાર નથી. વાલો, કશું પકડી ના રાખશો. દુનિયામાં કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી. એટલા માટે કુટુંબમાં જો આપણે સંબંધોની સાંકળ મજબૂત રાખવી છે તો આપણે છોડતા શીખવાની જરૂર છે. બીજાને માટે છોડશો તો પ્રભુ તમને અનેક ગણો આશીર્વાદ આપશે. ઇબ્રાહિમે લોટને માટે છોડ્યું તો પ્રભુ ઇબ્રાહિમને આશીર્વાદિત કર્યો. ઇબ્રાહિમ દ્વારા ઘણી બધી પ્રજાઓ આશીર્વાદિત થઈ. એટલા માટે આજે આપણે જે જોયું, વાલાઓ, સંબંધોની સાંકળ મજબૂત કરવી હોય, સંબંધોમાં સુમેળ સાધવો હોય તો આપણે એકબીજાનો બિનશરતી સ્વીકાર કરવાની જરૂર છે, એકબીજા પર આધારિત બનવાની જરૂર છે, એકબીજા માટે ચિંતા, લાગણી રાખવાની જરૂર છે, એકબીજાની પ્રશંસા કરતાં શીખવાની જરૂર છે, એકબીજાની કદર કરતાં શીખવાની જરૂર છે. અને ત્યારે એકબીજા પરનો પ્રેમ એ વૃદ્ધિ પામશે. ત્યાર પછી આવું થશે ત્યારે આપણે એકબીજા આગળ ખુલ્લા બનીશું, પારદર્શક બનીશું અને સંબંધો કદી બગડશે નહીં. બગડેલા સંબંધો પણ સુધરી જશે. અને છેવટે જ્યારે આપણે એકબીજાને માટે છોડતા શીખીશું તો વાલાઓ, એ સંબંધો હંમેશા દ્રઢ અને મજબૂત બનશે.